મનમાં તો એમ થતું કે આ સજામાંથી છુટકારો થાય તો સારું એમ. આ દેશમાં કેટલા તમે જો કોર્ટમાં પેન્ડિંગ કેસ એટલા બધા છે, સમજાતું નથી. બસ જ્યારે આપણે પસંદગી કરી છે ત્યારે આપણે પ્રાધાન્યતા રૂપને જ આપતા હોય છે, ધન સંપત્તિને આપતા હોય છે. માં જગદંબા રૂક્ષ્મણી માતાએ ભગવાનને પત્ર લખ્યો ને ત્યારે પહેલા જ શ્લોકમાં લખ્યું હતું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. અને માતાજીએ 6 રીતે સામ્યતા બતાવી હતી. કુલ, શીલ, સ્વભાવ, વય, વિદ્યા અને ઘર અને સંપત્તિને છેલ્લે રાખ્યા છે. સૌથી પહેલું તો કુળની પસંદગી કરજો. નીચ કુળ ન હોવું જોઈએ, દીકરા માટે કે દીકરી માટે. કુલસ્યતે પ્રણસતિ કુલ ધર્મા સનાતના. જ્યારે કુળની પસંદગીમાં માર ખાશો ને તેથી વર્ણશંકર પ્રજા પેદા થાય છે. એટલે પહેલું કુળ જોવાય, આપણા કરતાં ઉચ્ચ કુળ હોય. કુળ પછી શીલ જોવાય, સંસ્કાર પણ જોવાય. કુળ તો મહાન હોય. રાવણ એટલે પુલસ્ત્ય કુળ સાહેબ, એના દીકરાનો દીકરો વિસરવાનો. પણ શીલ કહેતા સંસ્કારમાં ચોકડી. એટલે બીજું સંસ્કાર જોવા જોઈએ. કુળ અને શીલ બધે સારા હોય બે, પણ સ્વભાવ ત્રીજો સારો ન હોય તો કુળ અને શીલ શું કામના. પરશુરામ ભગવાનનું કુળ ભગવાન છે, શીલ પણ ખરા, પણ સ્વભાવ કુવાડો હારે જ રાખતા હતા. બોલો, આકરે પાણીએ. હવે સ્વભાવ આકરે પાણીએ હોય એવા કુળવાન ને શીલવાનની આપણે જિંદગી જીવાય ખરી? સ્વભાવ છે ને એનાથી પ્રીતિને પાત્ર બનાય. પરોપકારની ભાવના હોય, જતું કરવાની ભાવના હોય, સંતોષ રાખો, તકરાર નહીં એકરાર. સ્વભાવ એવો જીદી હોય તમારો મારો, બસ તો જીવનનું દિવ્યતાના શિખર ઉપર આપણે બેસી શકીએ. એટલે કુળ, શીલ, સ્વભાવ અને પછી વિદ્યા, ચોથી વસ્તુ. કુળ, શીલ, સ્વભાવ. પણ અત્યારે યુગ ભણતરનો છે, એટલે મૂર્તિઓ અંગૂઠા સાપ પાછો ન હોવો જોઈએ એમ. કન્યા પણ અંગૂઠા સાપ જેવી ન હોવી જોઈએ. થોડું ઘણું અક્ષર જ્ઞાન હોય, પોતાના જન્મનાર બાળકોને થોડું માર્ગદર્શન લેસન કરાવે એટલું સુધીનું હોય. એટલે વિદ્યા પણ હોવી જોઈએ. વિદ્યા પછી વય, 5મી વસ્તુ હોય. ઉંમરમાંય પણ 2-5 વર્ષનો ગેપ હોય તો હાલે, પણ પછી કન્યા બિચારી હોય 40 વર્ષની, 25 વર્ષનો, ઓલો 60 વર્ષનો ગઈઢો હોય તો વય પણ જોવી જોઈએ. એ કજોડું કહેવાય જાય, વય પણ જોવાય. અને છેલ્લે ધન અને ધામ. આ 6 વસ્તુ બતાવી છે, એના પગથિયા છે. કુળ, શીલ, સ્વભાવ, વિદ્યા જો બીજું ન જોઈશું તો મનવને શત્રુપર મહારાણીનો આ દાંપત્ય જીવનમાં આ દેહૂતી માતા અને કરદમ ઋષિને એટલે લગ્ન નહોતા કરવા કે ક્યાંક મને મારા સ્વભાવથી વિપરીત પાત્ર જો મળે તો મારું લગ્ન જીવન ધૂળધાણી થઈ જાય. પરિણવું નથી. લગ્ન પછીની પરિસ્થિતિ બહુ વિકટ થઈ જાય છે સાહેબ. આઝાદી આપણી ખોરવાઈ જાય છે. પહેલાં તો ગમે ત્યારે આવો ને ગમે ત્યારે જાઓ, મા બાપનું કાંઈ આપણે માની નહીં, પણ ઘરમાં પત્ની આવે એટલે પછી પૂરું થઈ જાય. હા, ક્યાં છો, કેમ મોડું થયું, ક્યાં છો એમ કે ખોટું બોલવાનો વારો આવે. સંતાનો થાય, જવાબદારી વધે, ત્યારે એને એમ થાય કે આમાં ન પડ્યા હોત તો સારું હતું. લગ્ન નથી થયા એને એમ થાય છે કે ક્યાંક મેળ પડી જાય તો સારું, અને જેના થઈ ગયા છે એ એમ કહે કે આ ન કર્યું હોત તો સારું હતું. ગાડીના સ્ટેશન ઉપર 2 જણા હતા, એમાં એક જણો રોતો હતો, નિશા ઉદાસ થયેલો, બાજુમાં હતો એ મોજમાં હતો. આમ તો જોવાનું તો માણસને મનમાં સુખ હોય ને તો ચહેરો બતાવી દે, અને ઓલો દુઃખી હતો એને ખબર તો ઓલો દાંત કાઢતો હતો કે ભાઈ આટલા બધા હરખાવશો શું કામ,
કે હું એટલે હરખાવ છું કે મારી પત્ની પિયર જાય છે ને એટલે હું ગાડીની ટેસ્ટને મૂકવા આવ્યો છું. ખુશમાં હતો કે જાય છે, હાઈશ જેટલા દી ગયા એટલા દી ઘર જેલ નહીં રહીએ. પણ તમે કે હું કામ રોવો છો? કે હું એટલે રહું છું કે એ જ ગાડીમાં મારી આવવાની છે, હું તેડવા આવ્યો છું. કે મારી પછી ફરીને દશા જેલ જેવી થઈ જાય. અમુક બહેનો તો માથા ભારે એવા મળી ગયા આકરે પાણીએ સાહેબ. વાત વાતમાં શંકાઓ કરે ને વાત વાતમાં વેર ઝેર જ કરે. બસ અનુભવ છે ને હોય ને ખબર છે, મને નથી પણ મેં જોયા છે એવા બહેનોને. અમારો એક પરમ મિત્ર હજી 2 દિવસ પહેલાં બિચારો આત્મહત્યા કરીને મરી ગયો સાહેબ. સારું કમાતો હતો, બધું હતું અને ઉંમરે 50 પૂરા નહોતા થયા પણ પાત્ર એવું મળી ગયું. મારો એક ભત્રીજો પણ બિચારો પાત્ર એવું મળી ગયું, આડી માર્ગે ચલી જાય, સંસ્કાર નહીં. અને પછી જ્યારે માનને હદથી વધારે સહન ન થાય ને ત્યારે પછી મોતનો માર્ગ લે છે. એને મોત વાલું લાગ્યું પણ જીવન જીવવા જેવું ન લાગ્યું, કારણ કે પાત્ર એવું મળી ગયું. પણ આજ બ્રહ્માજી કરદમ ઋષિને કહે છે કે નહીં બેટા, લગ્ન બંધન નથી, બંધન એના માટે છે એ મનથી જેથી માની લેશે ત્યારે. બાકી મનથી ગમે એવું પાત્ર મળ્યું હોય તો જીવન આપણું બરાબર આપણે અનુકૂળ થઈ જાય. બીજું હું, પત્નીનો સ્વભાવ આકરો, એ કે એ બધું કરવું, પછી શું કરવાનું એમ. ઘરમાં શાંતિ તો રહીએ અને પ્રેમથી સમજાવો તો હું તો એવું માનું છું કે આ જગતમાં માણસ પ્રેમથી સમજણ આપે ને તો કોઈ મનુષ્ય જીવ એવો નથી કે સમજી ન જાય. પ્રેમનો ભાવ નથી. પ્રેમના ભાવથી પથ્થરની મૂર્તિ પણ પીગળી જાય તો મનુષ્ય કેમ ન પીગળી જાય? જરૂર છે થોડી ધીરજની, સંયમની. સંયમ રાખો અને વાણીમાં વિવેક રાખો. એવા આકરા શબ્દ નહીં. પ્રેમથી જગત જીતી જાય, પ્રેમથી પરમાત્માને હું તમે જીતી શકીએ છીએ તો માનવીને કેમ નહીં? પ્રેમનું શસ્ત્ર એવું છે, હરાવવા માટે બીજા કોઈ શસ્ત્રની જરૂર નથી. પ્રેમથી પરાસ્ત કરી દેવાય. માટે બેટા લગ્ન કરો. પછી કરદમ ઋષિએ તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા, ભગવાનની પાસે માગ્યું કે પિતાની આજ્ઞા છે મારે લગ્ન કરવા, પણ પ્રભુ તમે મને એવું પાત્ર આપજો. તથા સચાહમ પરિવોઢુકમ તથા સચાહમ ઓપેવાન્મૂલમ ભજમૂલમ શેષકુલમ ચ શ્રી રામ જય રામ જય રામ. તથા સચાહમ. અને ગૃહસ્થાશ્રમને ચલાવવામાં શ્રેષ્ઠ બહેનોથી જ ઘરની ઇજ્જત અને આબરૂ વધે છે. અને જેથી તમે તમારા સસુર પક્ષમાં જઈ અને તમારા સંસ્કારની, તમારી સંસ્કૃતિની સુગંધને, ખાનદાનને સુગંધને ફેલાવશો ને તેથી તમે તમારા મા બાપના કુળને પણ ઊંચું કરી દેશો. પુરુષ તો એક જ કુળને તારે, પણ નારી 3 કુળને તારે. સસુર પક્ષ, માતૃ પિતૃ જે પક્ષ છે અને ચોથું ત્રીજું મોસાળ પક્ષને પણ તારી દે છે. તો ઘરને ઉજળું બનાવે. નારી નારાયણી છે, જગદંબા છે. અને મેં ઘણીવાર એવા મને મિત્રો ને એવા પાત્રો મળ્યા છે તે એમ કહે છે કે આજ અમારા ઘરમાં અમારા દીકરાની આ વહુ આવીને પછી અમારી ચડતી જ થઈ છે કે એમ અમારા ઘરની લક્ષ્મી છે. એટલે જેના ઘરે પણ જાઓ લક્ષ્મી બનીને જાજો. મા બાપ કર્યાવર સંપત્તિનો નહીં પણ સંસ્કારનો આપે.
તો ભગવાનની પ્રાર્થના કરી કે મને મારા સ્વભાવને અનુરૂપ આપજો. ભગવાને કીધું છે કે આજથી ત્રીજા દિવસે મનુ અને શત્રુપા મહારાણી આવે, એમની પુત્રી દેવતીની સાથે લગ્ન કરજો. સમય જતાં મનુ અને શત્રુપા મહારાણી પોતાની પુત્રીને લઈને આવ્યા. લગ્નનો પ્રસ્તાવ રાખ્યો. કર્દમ ઋષિએ કહ્યું કે આપ મારી શરત છે, હું લગ્ન તો કરીશ, પહેલું તો પુત્ર થયા પછી હું સંન્યાસ લઈ લઈશ. તો કર્દમ ઋષિ આ વાત સાંભળીને મનુ શત્રુપા મહારાણી થોડા મૂંઝાયા અને દેવતી સામે જોયું, દીકરીની સામે. તો એ મૌન રહ્યા, મુસ્કરાઈને મૌન રહ્યા. અને મૌનમ સ્વીકૃતિ લક્ષણ, મૌન છે ને સ્વીકૃતિનું લક્ષણ છે. દેવતી માતા કહે છે કે એ સંન્યાસ લેશે તો પત્ની બનીને નહીં, દાસી બનીને એમની સેવા કરીશ. કર્દમ અને દેવતી માતાના લગ્ન થયા છે. કર્દમ ઋષિએ ભગવાનને કીધું હતું, સાથે સાથે એ પણ કે મારા સ્વભાવને અનુરૂપ મારા ભક્તિના, મારા ધર્મના માર્ગમાં રસ્તો મારો આસાન કરી આપે. પાત્ર એવું હોય તો આપણાથી પહેલાં ઉઠીને આપણી પૂજાની તૈયારીનો રૂમ બરોબર સજાવી રાખે, આસન પાથરી દે, જે કાંઈ પૂજાની સામગ્રી તૈયાર રાખે, તો મદદ આપણને કરે. પણ સાથે સાથે ભગવાનને એ પણ કીધું હતું કે હું લગ્ન કરીશ, પણ તમારા જેવો પુત્ર મળે તો. અને ભગવાને પણ કહ્યું કે મારા જેવું બીજું કોણ હોય, હું જ તમારો પુત્ર બનીને અવતાર ધારણ કરીશ. કર્દમ ઋષિને થયું કે મારું જીવન સફળ થઈ ગયું છે. સારા સંતાન મળે ને તેથી જગતમાં સુવાસ ફેલાઈ જાય છે. એ પ્રસન્ન દાંપત્ય જીવનની અંદર 9 કન્યાઓ જન્મી અને એ 9 કન્યાઓ જે હતી એ 9 કન્યાઓ મોટા થયા પછી થયું કે હવે એને આપણે પરણાવી જોઈએ. કર્દમ ઋષિ કે સંન્યાસ લઉં, દેવતી માતા કે છે સંન્યાસ લેશો તો આ 9 કન્યાને કન્યાદાન બાપ વગર કોણ કરે? અને વળી આ 9 ને ભાઈ તો છે નહીં તો જવતલ કોમ હોમશે? એક તો બહેનોના જીવનમાં એ હોય કે સારો સંસ્કારી ખાનદાની પતિ મળે અને પછી કુળવાન સંસ્કારી સદગુણથી સુરવીર સંત દાતાર એવો પુત્ર મળે. એના માટે જ હંમેશા જગદંબાની માની ભગવાનની પ્રાર્થના, સેવા પૂજા કરતી હોય, એ જ માંગતી હોય કે લેપ્યું ને ગુપ્યું મારું આંગણું, પગલીનો પાડનાર ઘોડાનો કુંદના, યોને નંદલમાં માંજીયારે મેણા માડી દોઈ. સ્વયં ભગવાન કપિલ નારાયણ ભગવાને કપિલ મુનિના નામથી વિખ્યાત થયા અને કર્દમ અને દેવતીના દાંપત્ય જીવનમાં ભગવાને અવતાર લીધો અને કપિલના નામથી વિખ્યાત થયા. બોલીએ કપિલ નારાયણ ભગવાન. કપિ એટલે વાનર, વાનર જેવા ચંચળ મનને પણ જે કાબૂમાં રાખે કપિલ છે. કપિલ નારાયણ ભગવાનની સ્તુતિ કરી છે. ખબર છે કે ભગવાન પુત્રના રૂપમાં આપણે ત્યાં પધાર્યા છે. તો કર્દમ અને દેવતીએ સ્તુતિ પણ કરી. કર્દમ ઋષિ કહે છે કે આપણે ત્યાં સાક્ષાત ભગવાન પુત્ર બનીને આવ્યા છે. જુષ્ટમ પતાદ્યા અખિલ સત્વરાશે સાંધિધ્યમ મનો દર્શનાન યદ દર્શનમ જન્મ ભીરે સદભિરાશ સતે યોગીનો હૃદયો.
સ્તુતિ કરી છે કે આજ અમારું જીવન ધન્ય થઈ ગયું. જગતનો માલિક જે હતો આજ સાગર ગાગરમાં સમાઈને અમારા આંગણે આવ્યો છે. ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી છે. અને ધીરે ધીરે હવે એમ થયું કે દીકરીના હાથ પીડા કરી દઈ. અને આવી એક ચિંતા થઈ એક બાપને. પણ જ્યારે ભગવાનના ભરોસે જીવન હાલતું હોય અને ભગવાન જે સ્વયં જેના ઘરે પુત્ર બન્યા હોય ત્યારે એની મનોકામના એને કામના કરવાની પણ ન હોય. બ્રહ્માજી આવ્યા, 9 ઋષિને લાવ્યા અને 9 કન્યાઓ જે હતી એમાં કલા નામની કન્યા મરીચી ઋષિને પ્રણાવ્યા. વશિષ્ઠ બાપજીની સાથે અરુંધતી નામની કન્યા, અંશુયા નામના અત્રિ ઋષિને, ક્રિયા નામની કૃતુ ઋષિને, ખ્યાતિ નામની કન્યા ભૃગુ ઋષિને, હરવિભુ નામની કન્યા પુલસ્યને, ચિતિ નામની કન્યા અથર્વા ઋષિને, શ્રદ્ધા નામની કન્યા અંગીરા ઋષિને, ગતિ નામની કન્યાને પુલહ ઋષિની સાથે પ્રણાવ્યા. અને સંસ્કારનો ખજાનો આપ્યો છે. બસ સાસુ સસરાની સેવા કરવી. તમારો હાથ, તમારા પિતા જ્યારે કન્યાદાન મૃત્યુના હાથમાં આપી દે પછી એના હાથની રેખા એ તમારા હાથની રેખા. બહેનોને જોશ જોવડાવવાનો બહુ શોખ હોય, પણ હવે જોશ શું કામ જોવડાવો છો? તમારા જોશથી સારું નહીં થાય. કારણ કે તમે તો તમારો હાથ તો આપી દીધો છે. એટલે પત્નીને પુરુષ માટે એમ કે ડાબો હાથ છે, અર્ધાંગીની બની ગઈ ને. હવે પછી તો પતિનું ભાગ્ય એ તમારું ભાગ્ય. એટલે ત્યાં જઈ અને માતા પિતાએ દાન આપી દીધું તો સાસુ સસરા એ હવે માતા પિતા છે, એની સેવા કરજો. અને સેવા આ જગતમાં જે કરે છે એને 100% એનું પરિણામ મેવાના રૂપમાં મળવાનું જ છે. અને સેવા દુર્ભાવથી નહીં, પ્રેમના ભાવથી કરજો. જે કાંઈ વિકટ પરિસ્થિતિ આવે એનો સામનો કરીને પણ પ્રેમના ભાવથી સેવા કરવાનું ન છોડો તો એકવાર ઘરમાં રાજ તમારું રહેશે. તમને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં લેવાય. એટલે સેવા પ્રેમથી કરો. 9 કન્યાને વિદાય કર્યા પછી કપિલ ભગવાન માતા પિતાને પણ જ્ઞાનનો ઉપદેશ, સંન્યાસ લીધો કરદમ ઋષિએ અને કહેતા ગયા કે દેવી ભગવાન પુત્રના રૂપમાં આપણે ત્યાં પ્રગટ થયા છે. માટે તમે હવે પુત્રનો ભાવ નહીં, પરમાત્માનો ભાવ છે એવો રાખજો. ત્યારે દેવહૂતિ માતા પણ ભગવાનના શરણે ગયા છે. તમ ત્વામ ગતાહમ શરણમ શરણ્યમ સ્વભૂતિ સંસાર ધરો કુઠારમ. ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. મારા પતિએ તો સંન્યાસનો માર્ગ લીધો, પણ પ્રભુ મને પણ હવે મુક્તિનો માર્ગ બતાવો. હિન્દુ ધર્મના 6 શાસ્ત્રનું એક છે સાંખ્ય શાસ્ત્ર. દેવતી માતાને માધ્યમ બનાવીને ભગવાન કપિલ નારાયણે સાંખ્ય શાસ્ત્રનું ગાન કર્યું છે. સાંખ્ય શાસ્ત્ર એટલે એનો સાર એક જ છે સાહેબ, સંતુલિત જીવન, અતિ નહીં. જીવનના આપણા રસ્તાની અંદર કોઈ પણ વસ્તુ અતિ નહીં. અતિયો કો મિટાના ही સાંખ્ય શાસ્ત્ર है. અતિ ચાલવું, બોલવું, ખાવું, પીવું, કોઈ પણ XYZ અતિ નહીં, મર્યાદા. તમે જુઓ પેલા નટ રહ્યા ને, નટ બજાણિયા, એને એક દોરડું બાંધ્યું હોય આવી રીતે, 2 લાકડા આ બાજુ, 2 આ બાજુ અને એક દોરી બાંધી હોય. સાહેબ એ દોરી ઉપર ચાલે છે, હાથમાં એને બેલેન્સ માટે એક વાંસળો રાખ્યો હોય છે. આપણે રસ્તા ઉપર એ અલગોટિયા ખાઈ જાય છે. બોલો, માણસ હાલતા હાલતા તે પડી જાય છે. અને પડી જાય ને તો પાછા શું કે આપણે ત્યાં એક એવી એક માન્યતા છે, હાલતા હાલતા પડી જાય, મને કહો કે ગાયર કાઢી કે લે, એટલે તું હાચવીને ન હાલ, એને બીજાને કે મને કોઈ ગાયર કાઢી.
એટલે આપણે બેલેન્સ નથી રહેતું ચાલતા ચાલતા જમીન ઉપર, અને ઓલો બજાણિયા ને નાના નાના છોકરા પાછા હાલે ને તો હારે પાછા વિચિત્ર ખેલય કરે હો, ઊંચે કૂદે, પછી થાળી ઉપર પગ મૂકે, દોરડા ઉપર થાળી, અને એના ઉપર પાછા ઊભા રહે, અને બધા આમ કરતા કરતા એમ થાય કે આનું બેલેન્સ તો જુઓ. એમ જીવનમાં બેલેન્સ બહુ મહત્વનું છે સાહેબ. મર્યાદા કોઈ પણ ક્ષેત્રમાં, અને એ છે વાણીનો સંયમ રાખો, વાણીમાં વિવેક રાખો, અતિ કામ નહીં, અતિ ક્રોધ નહીં, અતિ લોભ નહીં, વસ્તુ મર્યાદા. શાક ને દાળ ઘરે બનાવો ને તો એમાં જે મસાલા નાખીને સાહેબ એનું એક પ્રમાણ નક્કી હોય. પ્રમાણ કરતાં વધારે રાખો તો એ ખાવા જેવું ન રહીએ, તીખું ને મોડું ને ખાટું ને એવું બધું થઈ જાય, સાચું ને? એની એક મર્યાદામાં બધું નાખવાનું હોય તો રસોઈ બહુ સરસ બને, સ્વાદિષ્ટ. એમ થાય કે હજી બીજ ફેર લઈ, મર્યાદા ન હોય નાખવાની, એક જ વાર લઈ, હવે નથી લેવું. એમ જીવનમાં બસ સટ વિકાર જીત અનથ અકામા, અકિલ અકિંચન શુચિ સુખ જામા. હૃદયની અંદર આ છ વિકારો ન હોય, બસ મર્યાદાવાળું જીવન છે. હંમેશા મારે ને તમારે કોઈ કૂદકો મારવો હોય ને સાહેબ દોડીને, તો એમને મારી છે, સાચું બોલજો. ઊભેલા હોય ત્યાંથી કૂદવું નહીં, થોડુંક બેક જવું પડે આપણે સાહેબ. બેક જાય ને પછી દોડવું પડે. જ્યારે પણ જીવનમાં કોઈ બસ ચાલો ત્યારે બસ એવી રીતે ચાલો કે મારે સામે કૂદી જવું છે. મર્યાદા. ભગવાન રામે આ જગતને એ જ બતાવ્યું છે. મર્યાદા પુરુષોત્તમ એટલે કહેવાના ને, મર્યાદા જીવનમાં રાખો. જીવનમાં જ્યારે પણ મર્યાદાનું ઉલ્લંઘન કરશું ને તેથી આપણું પતન થશે. માં જનની જગદંબા જાનકીજીએ પણ લક્ષ્મણજીએ કીધું હતું કે માં તમારા કહેવાથી હું જાઉં છું ચોક્કસ, પણ એક રેખા લક્ષ્મણ રેખા બાંધી હતી, આની 12 પગલું ન ભરતા. અને 12 પગલું ભરવાનું પરિણામ શું આવ્યું જાણી જ છે આપણે. એટલે હંમેશા પગલાં ભરો તો વિચારીને. તમને મન ફાવે ત્યાં રહ્યો, તમને મન ફાવે, પણ પગલાં વિચારીને ભરો. કોઈ કાંઈ કે એ માનો કે ન માનો, પણ તમારી રીતે ચાલો. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં કરું છું ભરું છું, મને જ્યાં ગમે ત્યાં ભરું છું ભરું છું. તું પૂછો મુજને શું પૂછો છો મુજને કે હું શું કરું છું, શું પૂછો મુજને કે હું શું કરું છું, મને ગમે ત્યાં કરું છું કરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું. न जाऊं कुमार गे दाती, न जाऊं कुमार गे दाती, विचारी विचारने पगला भरो છું. પૂછો છો મુજને મને જ્યાં ગમે ત્યાં ભરું છું. ન જાઉં કુમાર્ગે કદાપી, બસ પણ વિચારીને હું પગલાં ભરું છું. તો વિચારીને પગલાં ભરો કે મર્યાદાનું ઉલ્લંઘન ન થઈ જાય. બસ તો સાંખ્ય શાસ્ત્ર કપિલ ભગવાને માન્યા કે એવું પણ થયું કે માં છે અને સાંખ્યનો માર્ગ એના દ્વારા એ આગળ મુક્તિ સુધી નહીં પહોંચી શકે, અને એટલે જ્ઞાનનો માર્ગ પણ આપ્યો. અને જ્ઞાનના માર્ગની અંદર
એવું છે કે એમાં બળની જરૂર પડે, એમાં અષ્ટાંગ યોગ જે છે એ પણ આ અત્યારના યુગમાં શક્ય નથી. પ્રાણાયામ, પ્રત્યાહાર, આસન, આ બધું શક્ય નથી. ધ્યાન, ધારણા, સમાધિ, આ અષ્ટાંગ યોગ સુધી પહોંચવું પણ બહુ અઘરું છે. એમાં બહેનો માટે તો કેવી રીતે, એને તો કામ બહુ હોય. પુરુષો માટે પણ અઘરું છે. જ્ઞાનનો માર્ગ આપ્યો, નિષ્કામ કર્મનો માર્ગ બતાવ્યો કે કોઈ પણ કર્મ કરો તો એમાં ફળની અપેક્ષા રાખ્યા વગર એને કર્મને કરવું. નિષ્કામ કર્મ એ પણ બહુ અઘરું છે સાહેબ. સ્વાર્થની દુનિયા થઈ ગઈ છે અત્યારે. કોઈ એવો એક સંબંધ બતાવો કે જેમાં સ્વાર્થ ન હોય. સ્વાર્થનું સંગીત ચારે કોર વાગી રહ્યું છે. સ્વાર્થ વિના કોઈ આવે ન જાવે. સ્વાર્થની દુનિયા છે. તો એવા નિષ્કામ કર્મનો માર્ગ પણ બતાવ્યો કે એનાથી પણ નિવૃત્ત થવાય બંધનમાંથી. અને પછી ભક્તિનો માર્ગ, અને એમાંય નિષ્કામ ભક્તિ, અનિમિતા ભાગવતી ભક્તિ. આ ત્રણ રસ્તાઓ બંધનમાંથી મુક્ત થવાના છે. પણ જ્ઞાનનો માર્ગ, એમાં બળ કરવો પડે. કર્મના માર્ગની અંદર પણ બહુ ધ્યાન રાખવું પડે. પણ ભક્તિનો રસ્તો બહુ સરળ છે. કોઈ નદી હોય તો એ નદીને પાર કરવાના પણ 3 સાધન હોય. પહેલો રસ્તો તો એ હોય કે નદીમાં હોડી હોય તો ટિકિટ કઢાવીને હોડીમાં બેસીને સામે કાંસે જઈએ. પણ હોડીમાં બેસીને જવું સામે કાંઠે કર્મનો માર્ગ છે. હોડી ડૂબી જાય તો શું કરવું? હમણાં ક્યાંક વડોદરામાં કોઈ જગ્યાએ બિચારા છોકરાઓ કાંઠે આવી અને મરી ગયા, બહુ દુઃખ થયું. એટલે હોડી સામે કિનારે પહોંચાડશે એ પણ શંકાનો સવાલ છે. મધદરિયે ડૂબી જાય તો શું કરવું? એટલે એક રસ્તો નદીને પાર કરવાનો એ કર્મનો માર્ગ થયો. બીજો જ્ઞાનનો માર્ગ છે. માણસને તરતા આવડતું હોય તો એ નદીની અંદર ધૂમકો મારી અને સામે કિનારે જાય. તરતા આવડતું, પણ ઘણી વખત તરતા આવડતું હોય એ ડૂબી જાય છે. ગમે એટલા પાવરધા હોય પણ એમાંય સંભાવના રહેલી છે ડૂબવાની. બળ કરવું પડે, વમણમાં ફસાઈ ન જાય. અને અજાણ્યા નીરનો તો ક્યારેય ભરોસો ન કરાય. પણ ત્રીજો માર્ગ, જેને ભક્તિનો માર્ગ કહેવાય, એ છે કે નદી ઉપર પુલ બાંધેલો હોય તો, અને એ પણ સારો, મોરબીમાં થયો એવો નહીં, પુલ પણ સારો બન્યો હોય તો કાંઈ જરૂર ખરી? આરામથી પ્રેમથી તમે નદીને પાર કરી જાઓ. એમ ભક્તિનો માર્ગ છે ને એ તો સેતુ છે સાહેબ. પણ જેને કરતા આવડે છે એને રાગ બનીને ભક્તિ કરે છે. કોઈના અવગુણને નહીં, કોઈના દોષને જોતા નથી, હંમેશા બીજાના સંસ્કારને જુએ. સંગ પણ કોઈ એવા ખરાબ ન કરતા નથી. મનમાં દોષ આવે એવી કોઈ ઇન્દ્રિયોની અંદર વિકારને પ્રવેશ નથી કરવા દેતા. એના માટે ભક્તિનો માર્ગ સંતોએ ફૂલની પાંખડી કીધી છે. ભક્તિ કેરો માર્ગ રે ફૂલ કેરી પાંખડી. ભક્તિનો માર્ગ જેને કરી નરસિંહ મહેતા, મીરાબાઈ અને રાજા ભરતરી, ગોપીચંદ ભોગમાં આરોટતા હતા સાહેબ, પણ એ રસ્તા કરતાં એમને આ ભક્તિનો માર્ગ ભેખ લઈ લીધો. હા, બહુ કુટુંબ પરિવાર સમાજ કે ભેખ રે ઉતારો રાજા ભરતરી, પણ ન ઉતાર્યો. અને પત્નીને માં કહીને ભિક્ષા લઈ દીધી છે. ભક્તિનો માર્ગ છે. અને સાહેબ એટલું ન ભૂલો કે આ દુનિયામાં સુખ માટે આપણે બધાય કામના કરી છે, એના માટેના રસ્તાઓ ખોટા છે.
સુખ જોતું હોય તો નિષ્કામ ભક્તિ કરો. ભક્તિ સુતંત્ર સકલ સુખ ખાણી. સકલ સુખની ખાણ કીધી છે ગોસ્વામીજીએ તો માનસમાં સાહેબ. કયું સુખ જોઈશે? જે સુખ જોતું હોય એ મળશે. પણ પ્રેમના ભાવથી નિષ્કામ રીતે ભક્તિ કરો. અને સરળ છે ભક્તિ, તોય નથી કરી શકાતી. અને ભક્તિમાં પણ નવધા ભક્તિમાં શ્રવણ ભક્તિ શ્રેષ્ઠ છે. કાંઈ કરવાની કોઈ લાયકાત, કીર્તનમાં તો આવડતું હોય તો થાય, પણ સાંભળવામાં શું લાયકાત છે સાહેબ? બેસી ગયા લો. અને ભાગવતમાં લખ્યું છે કે સુખાસનમાં બેસવું. સાંભળો કથાને ત્યારે સુખાસનમાં બેસવું. તમને લાંબા સમય સુધી બેસી શકો. ખુરશી બેઠતા બેઠા તમને એમ થાય કે હજી થોડુંક કેળની અંદર દર્દ થાય, તો સૂતા સૂતાય સંભળાય સાહેબ. મોટી શેટી હોય, પલંગ હોય, તમે તમારે સૂતા સૂતા સાંભળો. બેઠા બેઠા એમ થાય કે હવે પગ અકળાઈ ગયા તો લાંબા કરો. કોઈ અવિવેક નથી. આ ખોટું નહીં લગાડો. કોઈ જેને લગાડવું એ લગાડે. સાંભળવામાં સુખાસન. બેન બેઠા છે ને, રાખો બેન, એમ નહીં. હું આ તો હાથ પાડી છે આમાં, તમે એમ નો. અવિવેક નથી. તમારે વાંધો નહીં. બાકી હું હમણાં આમ બેહું તો એમ કરીને કરું તો મને કોઈક ગાંડી પાછી ન ગણે. પણ તમને નહીં. ભગવાન સુખદેવજીએ કીધું છે સુખાસનમાં બેસો. હા, તમે તમારે લાંબુ થઈ જવું હોય તો તકિયા બે ચાર મગાવી દેશે સાહેબ. હા, તકિયાનો ઓઠી ગણ દાય ને આરામથી હુતા હુતા. પાણી આવે છે, કદાચ ચાની તલપ લાગે તો એ કહી દઈશ સાહેબ આપશે ચા. તમને બધાને ફરવા લઈ જાય તો ચા તો સામાન્ય છે, એટલે આપણે એ ઇન્ટર પાડશું. પણ મોજમાં રહીજો. સુખાસનમાં એમ. હારે હારે ભૂખ લાગે તો કદાચ નાસ્તો સવારે આપે છે ને, તો થોડોક ડીશમાં લઈ લેજો હારે. અને એમ થાય કે ભૂખ સતાવે છે તો બે ત્રણ બુકડા મારી લેવાના. પણ શ્રવણ ભક્તિમાં કોઈ પણ જાતના નિયમ નથી. ગંગામાં નાવાના કોઈ નિયમ થોડા છે? જેને જેમ નાવવું હોય એમ નાય. એમ આ કથા ગંગા છે, આમાં જેને જેમ સ્નાન કરવું હોય એમ કરી લે. હુતા હુતાય સંભળાય. અને ઘણા તો એમ કે રામનું નામ આરામ મળે તો લાવાને લંબાવી દઈ. કોઈ ખોટું નથી, કોઈ અયોગ્ય નથી સાહેબ. એ યુગમાં એવું હતું કે નિરાહાર રહેવો ને ભૂમિ ઉપર શયન કરવું ને સમય પ્રમાણે ધર્મ બદલાઈ જાય. એટલે તમે તમારે આરામથી હુતા હુતાય સાંભળજો. અને સાંભળવું એ મહત્વનું છે. જો કે અહીંયા તો આપ બધાને એટલો બધો આનંદ આવે છે, મને એનું પ્રમાણ મળે. પણ એકવાર જે માણસને સમજણ ન પડતી હોય ને, તો એ બેઠો રહે ને તો એ કથા એને પવિત્ર કરી દેશે. એક ગામડામાં કથા હાલતી હતી, તો પછી ભાગવતમાં લખ્યું છે કે તમે કથા શ્રવણ કરવા જાઓ અને એમ કહો કે ભાઈ આવી રીતે હરિદ્વારમાં કથાનું આયોજન સાહેબે કર્યું છે ને કોઈને આવવું હોય તો આટલું કહેવાનું પુણ્યનું ફળ છે, અનુમોદન કરવાનું પણ ફળ બતાવ્યું છે. એટલે કથા ચાલતી હતી ને મહારાજે કીધું કે તમે 10 જણાને કહો તો પુણ્યનું ફળ મળશે. તમે સાંભળો છો તો એમાં તમને પુણ્ય મળશે, પણ એક્સ્ટ્રા બોનસ તમે 10ને કહેશો તો એ ઉમેરો થશે. અને 10ને કીધું એમાંથી કદાચ 2 આવ્યા તો એ જે પુણ્ય કમાઈને જશે એમાં પણ બોનસ તમારું ડબલ બોનસ મળે. આપણને પુણ્ય પ્રચાર કરવાનું મળે છે. અને માર્કેટિંગનો જમાનો છે સાહેબ. પ્રચાર કરો તો એમાંય ટકાવારી હોય. એટલે કથા ચાલતી હતી, એમાં એક બાપા કથા સાંભળવા ન જાય. અને કથા એટલે જોરદાર ચાલતી હતી. પછી કોઈએ કીધું કે બાપા અહીંયા કથા સરસ ચાલે છે અને અહીંયા બેઠા બેઠા ખાટલાની પાંગતું ભાંગો છો, એના કરતાં આવો તો ખરા. બાપો કે કંઈક સાંભળી નાખી, આવો નથી ના થાવ ન જાય. પછી મહારાજને ખબર પડી એટલે મહારાજ પછી ગયા ખુદ કે બાપા શું તકલીફ છે, આ ખાટલે બેસવું એના કરતાં ત્યાં આવીને બેસો. અરે એ દેકારામાં આપણું કામ નહીં, અહીંયા મજા આવે. બાપા માને નહીં.
પછી મહારાજે એને કીધું કે એક કામ કરશો, કામ કરું પણ કથા સાંભળવાનું આવું, તમે આવ્યા છો તમારું કામ કરવું પડે મારે. પછી મહારાજે એક ટોપલો હુંડલો એટલે ખબર પડે ને, વાંસની હળીનો બનાવેલો હુંડલો. અમારા કાઠિયાવાડી શબ્દ એવા ભાઈ, ક્યારેક ક્યારેક તમે કડે ચડી જાઓ, એ પસ્તા કર્યા વગર હું કહી નાખું તો પછી એવું થાય. એટલે હુંડલો અમે કહીએ અને ટોપલો કહેવાય, વાંસની હળીનો બનાવેલો હોય. એમાં અમારે કાઠિયાવાડમાં છાણ ભરવા જાય, વાસીદું કરે ને એ બધું છાણ ભરે ગાય ભેંસનું. એટલે અમુક શબ્દ એવા લ્યો, ખંખોરિયું ખાવું એટલે હું ખબર છે કોઈને. એક બાપા ત્યાં ગયેલા મુંબઈમાં, પછી મહેમાને સ્વાગત કર્યું અને કે બોલો હવે કે આવો કે જમવું, કે ના ના બધું પછી પહેલાં હું ખંખોરિયું ખાઈ લઉં કે. હા, ઓલાને કંઈ ખબર નહીં કે ખંખોરિયું એટલે હું, તો એ તો બેઠા બાપાની પાસે 5-10 મિનિટ થઈ ગઈ ને પછી પાછા એ કે હવે કાઢો કાઢો, અમે ચાખીએ કે એને એમ કે કંઈક ખાવાની આઈટમ લાવ્યા છે. તો બાપાને કે હવે કાઢો કાઢો, કે શું, કે ખંખોરિયું ખાધો, અમે ખાઈ, તમે એકલા શું કામ ખાવ? અરે બાપા કે ખંખોરિયું ખાવાનું નહીં, ખંખોરિયું ખાવું એટલે વગર હાબુએ નાવું, એનું નામ ખંખોરિયું ખાધું કહેવાય. હાબુ દીધા વગર નાવે ને ખંખોરિયું કહેવાય. અમારા શબ્દ એવા કાઠિયાવાડી, ખબર ન પડે એમ. એટલે બાપાને એ છાણવાળો હુંડલો આપ્યો કે જાઓ આમાં પાણી ભરી આવો. બાપા કહી તો હમણાં જાઓ. એટલે બાપા પછી નદીમાં ગયા અને હુંડલો પાણીમાં બોળીને બહાર કાઢ્યો, પણ હુંડલામાં પાણી રહે ખરું? બીજી બધા છિદ્ર અપાર હોય, નીકળી જાય. પછી તો બાપાનો મગજ ગયો કે હું બુદ્ધિ વગરનો પણ મહારાજ બુદ્ધિ વગરના, મને આમાં પાણી ભરવા મોકલો, આમાં એક ટીપું પણ પહોંચવાનું નથી. પણ 5-6-7 વાર બોયડો ને તે ઓલો છાણ જે ભરેલું ગંદકી હતું ને એ ગંદકી હાવ દૂર થઈ ગઈ. જેટલી વાર ડૂબાડ્યું એટલી વાર એ ગંદકી દૂર થઈ ગઈ. પછી આવીને ઘા કર્યો કે મહારાજ હું બુદ્ધિ વગરનો પણ તમે એવા કેમ? તો કે આમાં પાણીનું ટીપું આવે. મહારાજે કીધું ન આવે, તમે સાચા, પણ મને એ વાતનો જવાબ આપો કે તમે આ ટોપલો લઈ ગયા હતા હુંડલો, ત્યારે કેટલો ગંદકીવાળો હતો, એમાં છાણ ભરેલો હતું કે હા? અને અત્યારે એની અંદર કંઈ તમને છાણ દેખાય છે? ભલે ટીપું એ કંઈ પાણી ન આવ્યું પણ હુંડલો પવિત્ર તો થઈ ગયો ને કે હા. તો બાપા તમને એક શબ્દ ભલે યાદ ન રહે, કથામાં આવીને બેસો, જેટલા સત્રની કથા સાંભળશો એટલી તમારામાં ગંદકી વિકારની વહી જશે, નિષ્કામ બની જશો, વિકાર રહિત બની જશો. અને પછી બાપાને એમ થઈ ગયું કે મારો વાત સાચી હો, કથામાં ભલે કંઈ યાદ ન રહે, જેવા જાય એવા કોરા ઘેરી ભલે જાય પણ કોરા નહીં જાય. અજ્ઞાની ગમે એવો અબૂધ પણ કથા સાંભળે. આ ભાગવતને બોરડીનું ઝાડું કીધું છે. અને બોરડીની અંદર એવું છે કે બોર ચૂંટવાની કોઈ પણ જાતની કલા ન હોય, આમાં હોશિયારી ન હાલે. જે પણ બોરડીની અંદર બોરા ચૂંટે ને એને કાંટા હારે આવે આવે ને આવે જ. એમાં કંઈ કોઈ શારીરિક સમાયોજન નહીં. જ્ઞાની અજ્ઞાની પહેલી વાર બીજી વાર ગમે, પણ બોરો છૂટો એટલે સાહેબ 2-3 તો કાંટા લાગવાના જ. એમ ભાગવત બોરડીનું એક ઝાડું છે, જે કોઈ આવશે એ કંઈક ને કંઈક તો કાંટાની જેમ લઈ જ જશે ભાઈ જીવનમાં, કોરા નહીં રહે કોઈ. ગમે એવું સાંભળશે એને હારે ચોક્કસ મળશે. તો શ્રવણ ભક્તિ આવી છે, બોલો સરસ મજાની. અને હવે તો સમય એવો થઈ ગયો, સવારે બ્રેકફાસ્ટ મળી જાય, જેથી કરીને 12:30 થાય એટલે આમ ઘડિયાળમાં ન જોવું પડે. એમ 1 વાગ્યા સુધી તમે ધીરજ રાખી શક્યા. તો ભજન ભોજન અને સત્સંગનો ત્રિવેણી સંગમ થઈ ગયો છે. સંત મહાત્માનું સાનિધ્ય હોય, પૂજ્ય બાપુનું, તો ભક્તિનો માર્ગ નિષ્કામ ભાવથી ભક્તિ કરો માં, તો એનાથી ભગવાનની નિષ્કામ ભક્તિ બસ.
સ્વામી રામકૃષ્ણ પરમહંસ એ બહુ સરસ એક ભક્તિ જે નિષ્કામ છે ને એમાં કેવી રીતે કરવી, તો કે આપણે હંમેશા મીંદડીનું બચ્ચું બનીને ભક્તિ કરવી. અને બીજું વાંદરીનું બચ્ચું, એનું એક દૃષ્ટાંત આપ્યું. વાંદરીના બચ્ચાને એની માને પકડી રાખવી પડે. વાંદરી સલાંગ મારે ઉપર નીચે ગમે ત્યાં, પણ આધાર બચ્ચાને પોતાને લેવો પડે છે. જો બચ્ચું ગોપલિત કરે તો પડે અને મરી જાય. આધાર રાખો. પણ સાહેબ મીંદડીના બચ્ચાને તો મીંદડી પોતે પોતાના મોઢામાં લઈ હાથ ઘર ફેરવે છે અને એને અભ્યાસ એવો પાકો કરાવી દે, દાંતમાં લઈ જાય તો વાગે નહીં. મીંદડીના બચ્ચાને કાંઈ નહીં કરવાનું, એની માની જવાબદારી. અને માં જવાબદારી જેદી લે ને તેદી એને પોતાને ભલે ગમે તે થાય પણ એના બચ્ચાને કાંઈ ન થવા દે છે. એટલે મીંદડીનું બચ્ચું બનીને ભક્તિ કરવું બસ. ભગવાનને કે તારા ભરોસે બસ. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાય. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. સુખ સુખ ને દુઃખ ના પૈડાયું પર ગાડું હાલ્યું જા. કદી ઉગે આશાનો સૂરજ, કદી અંધારો થાય. કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું રે કાંઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું. રમના જોડા પડમિયા ધીરજની લાગામ તારું. કાંઈ ન જાણું. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. Radhe Krishna 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 Radhe 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 Sham Radhe Shama Sham Shama Radhe 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 Krishna 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 Radhe 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 Sham Radhe Shama Sham Shama Radhe Radhe ढूंढ रही किसी ने मेरा श्याम देखा. ढूंढ रही किसी ने मेरा श्याम देखा. राधा तेरा श्याम हमने वृंदावन में देखा. राधा तेरा श्याम हमने वृंदावन में देखा. राधा तेरा श्याम हमने श्याम देखा. ओ काशी में चांद हुए, ओ राधा तेरा श्याम देखा. ओ राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. ओ राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा. बज राधे 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 बज राधे राधे
जन्म देखा राधा तेरा श्याम हमने गोवर्धन देखा गैया तेरा श्याम देखा ओ भैया तेरा हुए ओ राधा तेरा श्याम देखा राधा दूर नहीं किसी ने मेरा श्याम देखा ओ राधा दूर नहीं तेरा श्याम तेरा 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 राधा तेरा श्याम हमने हरिद्वार में देखा राधा तेरा श्याम हमने हरिद्वार में देखा राधा तेरा श्याम हमने हरिद्वार में देखा राधा तेरा भागवत था मेरे के राधा तेरा श्याम देखा भागवत कथा मेरे राधा तेरा श्याम देखा छोटे छोटे द्वार छोटी छोटी गैया छोटे छोटे द्वार छोटो छो मेरो भजन गुजार छोटी छोटी लखुटी छोटे छोटे गाछ छोटी छोटी लखुटी छोटे छोटे गाछ छोटो छोटो समेरो भजन गोपाल हाँ छोटो छो हमरो भजन गोपाल छोटी गैया छोटे छोटे द्वार छोटी छोटी गैया छोटे छोटे द्वार छोटा सा मेरो भजन गोपाल छोटा सा मेरो भजन गोपाल राधे 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 बोलो राधे 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 बोलो राधे 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 बोलो राधे 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 मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा भारत का बच्चा बच्चा जय जय श्री राम राधे 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 प्रीतम प्रीत लगाय के समझ जा ये रहो रहो हमारी नगरी में हम मांगे तुमका એટલે એમ ન લાગવું જોઈએ આપણને કે ભાઈ ઊભા થઈને નાચવું ઘણે શરમ આવે એમ કે કોઈ ગાંડા ગણે દીકરા દીકરીના લગ્નના વરઘોડામાં આપણને કંઈ શરમ આવતી નથી તો અહીંયા શું કામ શરમ રાખો છો કહેવાવાળા તો બધું કહે છે ઊભા થાવું ગોપી ભાવ છે આ ઊભા થઈને નાચવું એટલે ફરજિયાત બધાને ગોપી ભાવ જગાડો અને એકવાર પ્રેમના ભાવથી નાચો તો ખરા પછી જો કેવો આનંદ આવે છે કૃષ્ણને બહુ ગમે છે આ એના નામનું કીર્તન કરીને નાચો છો ને એ એને બહુ વધારે ગમે છે તો ભક્તિનો માર્ગ જે છે એ સરળ છે માને કપિલનારાયણ ભગવાને આ ઉપદેશ આપ્યો અને માને મુક્તિ મળી મુક્તિ માટેની સિદ્ધિ પ્રદાન થઈ એટલે એ ગામનું નામ પડ્યું સિદ્ધપુર
સરસ્વતી નદીનો કિનારો છે, કદમ ઋષિનો આશ્રમ છે, અને બિંદુ સરોવર જે ભગવાનની હરખના અશ્રુનો બિંદુ હતા, તપસ્યાથી પ્રસન્ન થયા અને એમાંથી બિંદુ સરોવરનું નિર્માણ થયું. બીજું એનું નામ માતૃગયા છે. કપિલનારાયણ ભગવાને માને મુક્તિ આપી એટલે માતૃગયા. માનું શ્રાદ્ધ કરવા આપણે સિદ્ધપુર પાટણ જઈએ અને પિતાનું શ્રાદ્ધ કરવા પ્રભાસ પાટણ જઈએ. તો કપિલનારાયણ ભગવાને મને મુક્તિ આપી, સાથે સાથે કીધું કે માં ભક્તિ કરો તો શ્રવણ ભક્તિ જે છે એ શ્રેષ્ઠ છે. સાધુ સંતોની સેવા કરવી, અને સાધુ સંતોની જ્યારે સેવા કરો છો ને ત્યારે કાંઈ કરવું નથી પડતું. સાધુ અને સંતનો સંગ એવો છે કે એનો હૃદયમાં એકવાર સ્થાન મળી જાય ને તો પ્રભુના દર્શન સાક્ષાત થઈ જાય. કારણ કે ભગવાન રીએ છે ક્યાં? સંતનું હૃદય એ પ્રભુનું શયનખંડ છે. ભક્તોનું હૃદય છે એ પણ ભગવાનનું શયનખંડ છે. દેશની ભૂમિનો સંતનો એવો મહિમા છે સાહેબ. સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્મ. સંત ન હોત તો, અને આજ હું તમે કદાચ સુરક્ષિત છીએ તો ભારતના સંતો, યોગીઓ, સાધુઓના કારણે સાહેબ. એ પરોળીએ 4 વાગે ઉઠીને કોઈ યોગની સાધના, કોઈ જપ તપની સાધના કરે છે, એનું વાઇબ્રેશન આખા જગતમાં મળે છે, એટલે આપણે સુરક્ષિત સાહેબ. આપણા કર્મ કહેવાય તો આપણે જાણે છે. દેશના પૂજ્ય બાપુ જેવા સંત ઘણા છે. એની સાધના એના પોતાના માટે નથી હોતી. એની પાસે તો ધારે તો અષ્ટસિદ્ધિ નવનિધિ આવે, પણ સાચા સંત એને પણ ના પાડી દે કે મારે તારું કામ નથી. આખા જગતના હિત અને કલ્યાણને માટે. એટલા માટે કાયમ કહું કે જે કંઈ પૂજા પાઠ, ધ્યાન, સ્તુતિ, વંદના, કીર્તન કરો ને એ પરોળીએ 4 વાગ્યા ઉઠીને કરજો. આ પરોઢ એક એવું છે કે પૃથ્વીના 5 તત્વો સમાન અવસ્થામાં હોય છે, અને શરીરની અંદર પણ પંચમહાભૂત છે, એની સમાન અવસ્થા છે. મન લાગશે, સૂર્ય ઉગે એથી પહેલાની 1.5 કલાકને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. વહેલા ઉઠી સ્નાન કરીને પરોળિયું થાય ને, સૂર્ય ઉગે એથી પહેલા મારીને તમારી પૂજા અર્ચન વંદન પૂરું થઈ જાય, મન લાગશે, બહુ આનંદ આવશે. કારણ કે સત્વગુણનું સામ્રાજ્ય ભારતના ઋષિઓ, સાધુ સંતોની એક યાતના સાધના હોય છે. સત્વગુણનું વાઇબ્રેશન મળે અને ધ્યાન કરવાનો આનંદ આવે, મન લાગી જાય આપણને. સૂર્ય ઉગે પછી તો રજો ગુણીઓ ઉઠે, તમો ગુણીઓ ઉઠે, એનું સામ્રાજ્ય શરૂ થઈ જાય, મજા ન આવે. અને પરોઢીય જે મન હોય ને એવું પછી સૂર્ય ઉગે ત્યારે નહીં રહે. એટલે આપણે ત્યાં સવારના વહેલી જે હોય ને એ રાગ પણ પ્રભાતિયા કહેવાય છે. પરોઢ થયું ને પાંગરીઓ મન વનવાસળિયું વાગી રે. પરોઢ થયું ને પાંગરીઓ મન, પરોઢ થયું ને કોયલ રાણી, પરોઢ થયું ને કોયલ રાણી, વનવાસળિયું વાગી રે. પરોઢ થયું ને કોયલ રાણી. ઓ ચિંતાની આળસ મરણી જબકી રાધા જાગી રે. घर में खूणे घंटी जागी, गीत मंडी गई गावारे. कामिने कड़ला वादे बनेगा, कामिने कड़ला वादे बनेगा. हेलो हाले पानी रे. સવાર થયું
કોયલ રાણી સવાર થયું ને કોયલ રાણી ગીતનું ગાતી રે આવને અલબેલા કાના. આને પ્રભાતી રાગ કહેવાય છે. આજે પણ આકાશવાણી રાજકોટ કેન્દ્ર દ્વારા રેડિયોમાં આનું પ્રસારણ આવે છે. તો શ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્ત છે. બહુ મન લાગે છે. ધ્યાન કરવું હોય તો પણ આ મુહૂર્ત શ્રેષ્ઠ છે. એટલે જે કાંઈ ભક્તિ કરવી છે એ આ બહુ સરસ શ્રેષ્ઠ ઉત્તમ સમય છે. સૂર્યોદય થાય પછી તો સૂર્યનારાયણ ભગવાનની પૂજા થાય, એથી પહેલાં બધી પૂજા થઈ જવી જોઈએ. સૂર્ય ઉગે ત્યારથી માંડીને 1.5 કલાકનો સૂર્યનારાયણ ભગવાનનો જે ઉગવાનો પીરિયડ છે એમાં ત્રાંબાનો લોટો પાણીનો ભરીને તમે સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ આપો. જપા કુસુમ શંકાસમ કાશ્યપે મહાદોતિમ તમોરીમ સ્વરૂપાપદમ પ્રંતોસ્મિ દિવાકર. પાપનો નાશ થઈ જાય. આદિશ્ય નમસ્કારમ કુનવંતી દિને દિને જન્માંતર સહસ્ત્ર સુદારિદ્ર નો ઉપજાય કે સૂર્યનારાયણ ભગવાનને પાણીનો કળશ આપો તો જન્મ જન્મ દરિદ્રના દુઃખ ન આવે. અને વળી અકાલ મૃત્યુને હરનારા દેવ છે. કાલ મૃત્યુ હરણમ સર્વ આદિ વિનાશકમ સૂર્યપાદો ઉત્કમ તીર્થ રટે ધારામ્ય. એટલે સૂર્ય દહીં 7 વાગે થતો હોય તો 8:30 સુધીમાં આપણે લોટો ચડાવી દેવાય. 10 વાગે લોટા ચડાવો એ ન પોગે. સવારે 9 વાગ્યા ઉઠીને પછી પેલી તો પેટ પૂજા થાય, પછી કે પ્રભુ પૂજાના. એમાં કાંઈ વાંધો નથી. સાધુ સંતોને ને અધ્યાત્મ જગતને વાંધો નથી. પણ એ સૂર્ય ઉગે પછી જે કાંઈ કરશો ને એમાં એ ભક્તિ કરવામાં કોઈ દી આનંદ નહીં આવે. એવી ભક્તિ કરતા હશે એ રોદડા જ રોતા હશે. ને આમ થઈ ગયું તેમ થઈ ગયું. આટલી ભક્તિ કરી તો હજી અમને કાંઈ આમ મનોકામના પૂરી નથી થતી. ન જ થાય. કારણ કે જે સમય નક્કી કરેલો છે એ સમય પ્રમાણે કરવી જોઈએ. તો દેવતી માતાને મુક્તિ મળી, માતૃગયા નામ એ ભૂમિનું પડ્યું. અને સિદ્ધિ મળી એટલે સિદ્ધપુર થયું. સિદ્ધપુર પાટણથી દૂર જાઓ એટલે સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાતે. ત્યારથી એક કહેવત પણ થઈ. તૃતીય સ્કંદને ભગવાન વ્યાસજી વિરામ આપીને ચતુર્સ્કંદની અંદર દીકરીઓની કથા આવી. પણ દીકરીના ઘરે પણ જે દીકરીઓ થઈએ એની પણ એક ઇતિહાસ બન્યો અને એની કથા શ્રવણ. આ ચરિત્રો બતાવ્યા છે. આવું ચારિત્ર જીવનમાં. અને ઉપદેશ નહીં, ભાગવતમાં ઉપદેશને તો ક્યાંય સ્થાનો જ નથી. અમુક જગ્યાએ. બાકી તો ચરિત્ર એવા બતાવ્યા. આચરણ વગર જીવનમાં સાહેબ આચરણ ન આવે. જ્ઞાનથી આ જગતમાં કોઈ સુધર્યું નથી. કોક હશે એવા લાખોમાં ગણતરી થાય. બાકી જેનું આચરણ આપણે જોઈ જાય ને સાહેબ, તેથી આપણને પણ મજબૂર થવું પડે કે એના આચરણનું પરિણામ આ છે. તો આચરણથી જીવનમાં આચરણ આવે. આપણા મા બાપનું આચરણ આપણે જોયું હોય ને, તેથી આપણને કોઈને શીખડાવવું ન પડે, કોઈને જ્ઞાન ન આપવું પડે. અભિમાન નથી કરતો, પણ આજ મારી જાતને ધન્યવાદ એટલે આપું છું કે મારા દાદા એટલે મારા પિતાના મોટા ભાઈને અમે દાદા કહીએ. સાહેબ 3જું ધોરણ ભણતો તો, હાવ નાની ઉંમર. દાદાને ડાયવોર્સ થઈ ગયેલા. જેલમાં એમની કમ્પાઉન્ડરની નોકરી હતી. અને મારા પિતા માતા બે શિક્ષક એટલે ગામડે ગામડે મને ત્યાં ભણવા ભાવનગર મોકલ્યો. નાની ઉંમર મારી. તો દાદા એટલા બધા ધાર્મિક હતા. સવારમાં વહેલા ઉઠે, પૂજા પાઠ કરે, પરોળીએ હો. અને ક્યારેક જેલમાં વહેલા બોલાવે તો મને ઉઠાડે, જગલા ઊભો થા, પૂજા પાઠ કરી લેજે. સાહેબ નાની ઉંમરમાં મને ભક્તિ મળી. જો હું મારા દાદા પાસે ન રહ્યો હોત ને તો આજ આ વ્યાસગાદી ઉપર બેસવાનું જે મને અવસર મળ્યો હોય મારા દાદાને. મને એટલો ગૌરવ થાય કે મને સાનિધ્ય એમનું મળ્યું છે.
નાની ઉંમરમાં મારું મન ભક્તિમાં લાગ્યું. ગણપતિ પાઠ, ગાયત્રી ચાલીસા અને હનુમાન ચાલીસા આ નાની ઉંમરમાં મને કંઠસ્થ થઈ ગયેલા. ઓરસીઓ હોય, ચંદન ઘસવાનું, ભગવાનને સ્નાન કરાવી ચંદન કરીએ, પુષ્પ ચડાવતા આ નાની ઉંમરમાં સાહેબ. કદાચ મારા પૂર્વ જન્મનું શું એ તો મને ખબર નથી, પણ મારા દાદા મારા ભગવાન છે, મારા પિતાશ્રીના મોટા ભાઈ. ધાર્મિક કેસેટો, એ વખતે ટેપ રેકર્ડનો જમાનો હતો, એટલે નારાયણ સ્વામીની બધી ભજનની કેસેટો હોય, અબ્રામ ભગત. હા, નાની ઉંમરથી આ બધા ભજન સાંભળેલા હો. અબ્રામ ભગતનું તો તમે નામ સાંભળ્યું છે, પણ એના કોઈ ભજન નહીં સાંભળ્યા. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેશું, એટલો કેતા નહીં મળે તો બપોરો મેલી દેશું. આવા આવા સરસ મજાના ભજનો વહેલી સવારે દાદા મૂકે ને હું સાંભળતો. પિક્ચર જોવા લઈ જાય તો એ ધાર્મિક પિક્ચર જોવા લઈ જતા હતા સાહેબ. સંસ્કાર, આચરણ, જો મારા દાદાનું આચરણ ન હોત ને એવું, તો આચરણ મારા જીવનમાં ન આવ્યું હોત છે. હવે એ જો વ્યસન કરતા હોત, વિચાર કરતા હોત, તો મારામાં પણ એ જ આવ્યું હોત. જેવો સંગ કરશો ને એવો રંગ લાગશે. મન બગડવાનું કારણ સંગ દોષ. સંગ ફેર થઈ જાય ત્યારે એની અસર આપણામાં આવે છે. યશી પુલા સમંદરમાં થાય એની ધન્ય રે કમાલ. એવું વ્યક્તિત્વ છે કે તમને મને કાંઈ નહીં આવડે તો જવા દો, સંતનો સંગ કરી લ્યો. સંતનો સંગ પારસમણી કરતાં પણ મહાન છે. પારસના સંગમાં લોઢું આવે તો સોનું બને. લોઢું પારસમણી તો ન જ બને, પણ સંતના સંગમાં જો કોઈ માનવ જીવ આવી જાય ને તો માનવમાંથી દેવ પણ બની જાય ને ભગવાન પણ બની જવાય. સંતનો એટલો પ્રભાવ છે. પારસ મેં અરુ સંત મેં બડો અંતરો જાન, વહ લોહા કંચન કરે વહ કરે આપ સમાન. સંત તો આપણને એના કરતા સવાયા બનાવી દે સાહેબ. પણ એવા સંતના 16 લક્ષણો કપિલનારાયણ ભગવાને માને બતાવ્યા હતા. તિતિક્ષવ કરુણિકા સુરદ સવ દેવી નામ, અજાત છત્રા શાંતા સાધવ સાધુ ભૂષણા, અનન્ય ભાવેન કરુવંતી મત કૃત્ય તદ સ્વજન બાંધવા, મદાશ્રયા સુનંતી કથયંતી છે. 16 લક્ષણો છે. સૌથી પહેલું કે સાચા સંતો વાસનાથી છૂટવા ઉપવાસ કરતા હોય છે. ઉપવાસનો મહિમા એટલે છે કે એનાથી વાસના રહિત થવાય. અને બીજો અર્થ છે કે સમીપ રહેવું ભગવાનની, એનું નામ ઉપવાસ. સંતનું પહેલું લક્ષણ છે તિતિક્ષા, સહન કરે. ગમે એટલું એના ઉપર કોઈ પ્રહાર કરે, ગાળો દે, પણ એની સહનશીલતાની કોઈ સીમા નથી. બીજાના અપરાધને લઈ લે, બોલો, અને એને નિર્દોષ જાહેર કરવામાં પણ પાછી પાની. પ્રાણનું સંકટ કેમ નથી? અમરેલીના મુરદાસ મહારાજને હજી કોઈ એવો કથાકાર નહીં હોય કે એને યાદ ન કરે સાહેબ. સાધ્વી સ્ત્રીને સારા દિવસો ને એને કૂવામાં પડવા જાય છે ત્યારે કે કેમ મારા ઉદરમાં બાળક છે ને એનો પિતા નામ આપવા તૈયાર નથી. તો કે આ 2 જીવની હત્યા થાય છે. જો તને કોઈ પૂછે કે આનો બાપ કોણ અને નામ આપે કોઈ, તો તું આત્મહત્યા ન કર ને કે ના. અને તેથી આ મહાત્મા એને વંદન લાખ સાહેબ કરવા પડે. આંખમાં આહુડ આવી જાય. કીધું કે જ્યાં કોઈ પૂછે તો કહી દેજે કે આ બાળકનો પિતા મુરદાસ છે. કોઈ પરવા નથી કરી પરિણામની સાહેબ, પણ એને આત્મહત્યા ન કરવા દે. પછી તો સમાજે જુદા ફેંકા છે, લાંછન લગાવ્યા છે એના શિષ્ય રાજા મહારાજા જામનગર. પણ આખરે તો સત્યનો વિજય થાય છે. પોતે આડ લઈ લે છે. આ સંતનો મહિમા છે. પોતાના દુઃખે કોઈથી રડતા નથી, બીજાના દુઃખ જોઈને રડે છે. નિજ પરિતાપ ધ્રુવે નવનીતા,
પર દુઃખ ધ્રુવેશુ સંત પુનીતા. સાહેબ માખણને તો જ્યારે તમે આગ આપો ને ત્યારે પીગળે, પણ સંત ભારતના બીજાના દુઃખને જોઈને પીગળી જાય છે. એક મહાત્મા ઝાડની નીચે બેઠેલા તપસ્યા કરતા હતા. એમાં કોઈ માણસે ઝાડની અંદર ફળ લેવા માટે પથ્થર માર્યો. પથ્થર વાગ્યો, મહાત્માને લોહી નીકળ્યું છે. બધાએ પકડ્યા અને મારવા જતા હતા ત્યારે સંત મહાત્મા બોલ્યા છે કે રેવા દો, ખબરદાર જો એને માર્યો છે. અરે બાપજી, તમારું માથું રંગી નાખ્યું, જુઓ દર્દ કેટલું લોહી ચાલ્યું જાય છે. તેથી મહાત્મા એમ કહે છે કે જો વૃક્ષને એને પથ્થર માર્યો તો વૃક્ષે બદલામાં એને ફળ આપ્યું. જો વૃક્ષ ઘા સહન કરીને પણ જો ફળ આપે તો હું તો સંત છું ભાઈ, મારે એને ફળ સિવાય બીજું કાંઈ ન આપવાનું હોય. એને થોડી મારે સજા કરવા દે. આ છે ભારતના. એ નથી મફતમાં મળતા એના, એ મૂલ ચૂકવવા પડતા સંતને. સંત પણ રે હો મનવા નથી મફતમાં મળતા. નથી મફતમાં પડતા સંતને. સંત પણ એ ભાગી નથી મફતમાં મળતા. પરિસભામાં કોઈ કૂટના, કોઈ કરવો તે કપણા રે. ઘરની નારીને તાનમાં દેતા જલારામ, ઘરની નારીને દાનમાં દેતા જેના હૃદયમાં રંજન નહીં થાતા રે સંતને. એ ભાગી નથી મફતમાં મળતા. નથી મફતમાં મળતા ભૂલ ચૂકવવા પડતા સંતને. સંત એ ભાગી નથી મફતમાં મળતા. કોઈને ઘણા બધા એવા સંતોને યાદ કરી તો કથા વિસ્તાર થઈ જાય. પણ સહનશીલતા, બીજું કરુણાના કરનારા હોય એનું જીવનમાં, અને નિસ્વાર્થ ભાવે કરુણા કરે છે. ત્રીજું અજાત શત્રુ હોય એના માટે કોઈ શત્રુ નહીં, કોઈ મિત્ર નહીં. એના જીવનમાં ચોથી વસ્તુ દયા હોય, દયાનો સાગર હોય. વળી શાંત હોય, અને જે પોતે શાંત હોય ને એના સાનિધ્યમાં જે આવે એ શાંત થઈ જાય. એનું વાઇબ્રેશનની અસર આપણામાં થઈ જાય સાહેબ. સ્વભાવ બદલાઈ જાય આપણા, વાઇબ્રેશન એવું છે. બીજાના કાર્યને કોઈ પ્રલોભન લગન કોઈ પણ જાતની અપેક્ષા વગર સિદ્ધ કરે. સદગુણના ઘરેણાથી અલંકૃત હોય, અનન્ય ભાવથી ભક્તિ ભગવાનની કરતા હોય, કોઈ નિષ્કામ ભાવ હોય એનો, સમસ્ત કર્મો અને પરિવારનો ત્યાગ કરી દેતા હોય, ભગવાનની કથા સાંભળવામાં પણ રસ હોય. નકર એની પાસે તો જ્ઞાનના શિખર ઉપર બેઠા હોય સાહેબ, પણ અભિમાન નથી હોતો. કોઈની પાસે જઈને શ્રવણ કરી લે, એમાં એને આનંદ જ હોય. અને સામર્થ્ય હોય તો ગુણગાન પણ ગાય. વિવિધ પ્રકારના જપ તપ કરતા હોય, મન પ્રભુમાં અને પૂર્ણ ભરોસો પણ પ્રભુમાં. આ 16 લક્ષણ જેને હોય છે એ ભારતનો સાચો સંત છે સાહેબ. તો આવો દિવ્ય જ્ઞાનનો ઉપદેશ આપી અને ચતુર્સ્કંદના પ્રારંભમાં અનસૂયા માતા અને અત્રિ ઋષિનું દાંપત્ય જીવન બનાવ્યું છે. અહીંયા કપિલનારાયણ ભગવાન પોતે, અને અહીંયા તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય પોતે. પાતિવ્રત ધર્મ જે હતો અનસૂયા માતાનું, ચિત્રકૂટનું આંગણું છે. સમાજમાં જ્યારે તમારી મારી ભક્તિ વધી જશે ને, અને આપણું નામ એક ભગત તરીકે વિખ્યાત થશે, ત્યારે પહેલો વિરોધ આપણા જ કરશે, નડશે આપણને. બીજું રસ્તો પણ મુશ્કેલ થઈ જશે. સગા સંબંધીઓ
અરે દેવતાઓ પણ વિક્ષેપ નાખતા હોય છે. ભરતજીની યાત્રામાં, સુદામાની યાત્રામાં, વિદુરજીની યાત્રામાં, અનસુયા માતાના પણ પાતિવ્રત ધર્મની અંદર એની મહાનતા, મહાસતીનું નામથી વિખ્યાત થઈ ગયા. અને દેવર્ષિ નારદ ભક્તોના ગુણગાન ગાવા, ભગવાન કરતાં પણ જ્યારે ભગવાનના ભક્તોના ગુણગાન ગાવને તો ભગવાનને અધિક આનંદ આવે છે. પોતાના વખાણ પોતાને ગમે સ્વાભાવિક છે, પણ જ્યારે ભક્તોના વખાણ કોઈ કરતા હોય ને એટલે તો વ્યાસજી આ જ કર્યું, ચરિત્ર ગાયા છે બધા. તમે જુઓ, નારદજી બ્રહ્મલોકમાં ને વૈકુંઠમાં ને કૈલાસમાં ગાન ગાતા હતા. મહાસતી તો ત્રણેય દેવીઓને ઈર્ષાને અદેખાઈ થઈ. એ કે અમે સ્વર્ગમાં રહી અને સતી અને એ મૃત્યુલોકમાં રહે અને મહાસતી. એનું કારણ એનો પાતિવ્રત ધર્મ છે. ત્રણેય દેવીએ દેવતાઓને કીધું કે જાઓ એના પાતિવ્રત ધર્મને તોડી નાખો, એના શિયાળનો ભંગ કરો. ત્રણેય દેવતાઓ ના પાડે છે કે આ રહેવા દો, આ ન કરાય. તમે એના કરતાં વધારે પાતિવ્રત ધર્મનું આચરણ કરો, આગળ નીકળો. કોઈના જીવનની રેખાને ભૂંસવી એના કરતાં આપણી રેખાને લાંબી કરવી. પણ ત્રણેય દેવી માની નહીં અને ત્રણેય દેવતાઓને સાધુના વેશમાં જવું પડ્યું. હવે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે જેને વિશ્વની સત્તા કહેવાય, મહાસત્તા, એને એની ઘરવાળીનું કીધું કરવું પડ્યું. તો હું ને તમે કઈ વાળીના મૂળા કરવું જ પડે છે. પણ એમાં હિત હતું એટલે, અને ઘણીવાર ઘરવાળીનું કીધું કેવું નોય કરાય. જે રસ્તો સારો હોય, જેમાં ધર્મ પુણ્ય ભેગું થવાનું હોય, એ કરાય. પત્ની એમ કે હાલો હરિદ્વાર જવું છે તો જવાય. પત્ની એમ કે સત્યનારાયણની કથા કરાવો તો કરાવાય.